ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આ ગરમીમાં બધાને ઠંડુ ઠંડુ શરબત પીવાનું તો ગમતું જ હોય છે, પણ જો હું એમ કહું કે આ આમ પન્ના શરબત પીવાથી તમને ગરમીમાં લૂ ન લાગે, બોડી ડિહાઇડ્રેટ ન થઈ જાય, તો તમે બનાવશો ને? તો એ બનાવવા માટે મારી આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે અમે કાચી કેરી લીધેલી છે, જે અત્યારે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે। એને આપણે પીલ કરી લઈશું। એને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું। હવે કુકરમાં કટ કરેલી કેરી, 1 કપ પાણી અને એને 4 વિસલ બોલાવી લઈશું। 4 વિસલ બાદ કુકરને ઠંડુ કરી એને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે એમાં ગોળ, ચાટ મસાલો, છાશનો મસાલો બધાને સરસ મિક્સ કરી લઈશું। હવે ગોળ મેલ્ટ થઈ જાય પ્રોપર ત્યાં સુધી એને કૂક કરીશું। ત્યારબાદ એને ઠંડુ થવા દઈશું। આપણું આમ પન્ના ઠંડુ થઈ જાય એટલે બરફ અને ચિલ્ડ વોટર સાથે એને સર્વ કરીશું। તો આ આમ પન્ના તમે ઘરે બનાવો, તમારા પરિવાર માટે અને મહેમાનો આવે એના માટે બી। તો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આવી બીજી નવી નવી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।